નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું સેજલ બારોટ। એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। અમદાવાદમાં જાહેરમાં કચરો નાખનારની ખેર નહીં, એએમસી ગંદકીના સ્પોટ પર લગાવશે 300 થી વધુ સીસીટીવી। કચરો ફેંકનારને આઈડેન્ટિફાઈ કરી દંડ વસૂલાશે। અમદાવાદમાં આખી ટ્રક નાલામાં સમાઈ ગઈ, સ્પીડમાં જતી ટ્રક દિવાલ રેલિંગ તોડી કેનાલમાં ખાબકી, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી। સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ઘસી પડતા યુવક દબાયો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોતને ભેટ્યો। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં વિદેશીઓની હાજરી, યુએસ, દુબઈ, સાઉથ આફ્રિકા અને ચીનથી 300 થી વધુ મહેમાનો આવશે। 5 સ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ। વીએમસીના કર્મીને કુરિયર 3 લાખમાં પડ્યું, યુએસએ કુરિયર મોકલવા ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો ને ઠગબાજોની જાળમાં ફસાયો, ₹5ના ટ્રાન્ઝેક્શન બાદ બેંક ખાતું ખાલી। વિદેશ મોકલવાનું કૌભાંડ, વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં બોગસ દસ્તાવેજો મળ્યા, 3 મહાનગરની સંસ્થા સીઆઈડીની રડારમાં। વડોદરામાં ટેમ્પા ચાલકે પરિવાર વીખી નાખ્યો, જીથરડી ગામ પાસે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા એકનું મોત, ઘરના મોભી ટેમ્પાના ટાયર નીચે આવી ગયા। રાજકોટમાં વેપારીઓનું અડધા દિવસનું બંધ, ધર્મેન્દ્ર રોડ પર વાહન ટોઈંગ કરી આડેધડ દંડ કરાતો હોવાનો આક્ષેપ, ટ્રાફિક પોલીસ સામે રોષ। રાજકોટમાં બ્રિજ પર ઓઇલ ઢોળાયું, 10 જેટલા વાહનો લપસ્યા, 3 લોકોને સામાન્ય ઈજા, તંત્રએ તાત્કાલિક સફાઈ કરાવી। ભાવનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 5 શખ્સોને પોલીસે દબોચી લીધા, 60,000 થી વધુનો મુદ્દામાલ કર્યો કબજે। ગાંધીનગરમાં પ્રેમી પંખીડાએ ભાગીને લગ્ન કરી લેતા 2 પરિવારો વચ્ચે ડખો પડ્યો, લાકડીઓ વડે એકબીજા ઉપર હુમલો કરવા મામલે પોલીસ મથકે પહોંચ્યા। ગાંધીનગરના સેક્ટર 6માં નવી બનતી સહકારી વસાહતમાં ભોંયતળિયે આવેલા પાણીના હોજમાંથી યુવાનની લાશ મળી, ડૂબી જવાથી થયું યુવાનનું મોત। ઝારખંડ કોંગ્રેસના સાંસદે કહ્યું, 350 કરોડ રૂપિયા મારા નથી, બધા રૂપિયા પરિવારના છે, તેને પાર્ટી સાથે જોડશો નહીં। આવકવેરા વિભાગે 10 દિવસના દરોડામાં કરોડો જપ્ત કર્યા। હાઈજેક માલ્ટા શિપની મદદે ભારતીય નૌકાદળ અરબ સાગરમાં મદદ માટે યુદ્ધ જહાજ મોકલ્યું, ચાંચિયાઓ શિપને સોમાલિયા લઈ જઈ રહ્યા હતા। દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ દિલ્હી પહોંચ્યા, લોકસભા ચૂંટણી અને ભારત જોડો યાત્રા 2ના સંભવિત આયોજના લઈને ચર્ચા। ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ભાવનગર માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ હરાજી શરૂ। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું। આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં, ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલની શરૂઆત, નવા રેગ્યુલેશનના અમલથી ફીનું ધોરણ એક સમાન રહેશે, પહેલા જિલ્લા મનપાઓમાં અલગ અલગ ફી લેવાતી હતી। રાજ્યમાં ઇમ્પેક્ટ ફીની ભરવાની મુદત લંબાવાઈ, ઇમ્પેક્ટ ફીની મુદતમાં 6 મહિનાનો કરાયો વધારો, 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત થતી હતી પૂર્ણ। નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે પડશે કરા। કેન્દ્ર સરકારે બનાવી રેલવે માટેની મેગા યોજના, 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે બનશે હજારો નવી ટ્રેન, વેઇટિંગ લિસ્ટની માથાકૂટથી પેસેન્જરોને મળશે મુક્તિ। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પરના સમાચાર મેળવવા નીચે આપેલા નંબર પર હાય લખીને મેસેજ કરો। નમસ્કાર।